गुजरात के भरूच में जीआईडीसी में एक कंपनी में देर रात विस्फोट हुआ जिसमें लोगों ने अपनी जान गंवाई। गुजरात में भरूच जिले के इंडस्ट्रियल एरिया जीआईडीसी में मंगलवार देर रात एक कंपनी में विस्फोट से 3 लोगों की मौत हो गई। वहीं 24 कर्मचारी घायल हो गए। घायलों को भरूच के अलग अलग अस्पतालों में एडमिट करवाया गया है। इनमें 4 से 5 कर्मचारियों की हालत गंभीर है। दरअसल साइखा गांव के पास जीआईडीसी की विशाल फार्मा नाम की कंपनी में देर रात करीब 2:30 बजे बॉयलर फट गया, जिससे प्लांट में आग लग गई। विस्फोट इतना तेज था कि आसपास की 4 कंपनियों को भी नुकसान पहुंचा। हादसे में 3 कर्मचारियों की मौके पर ही मौत हो गई थी। घटना की सूचना मिलते ही फायर ब्रिगेड की 6 टीमें मौके पर पहुंची। घटनास्थल पर बचाव और राहत कार्य अभी भी जारी है और मलबे को हटाने के साथ साथ मृतकों की संख्या बढ़ने की आशंका को देखते हुए तलाशी अभियान भी जारी है। અમે જીપીસીબી માંથી આવ્યા છીએ। આ ઇન્સિડન્ટ બનાવ બન્યો અને અમે તાત્કાલિક ધોરણે અમે આવ્યા છે બસ ને આજે અમે જોયું છે એના રિપોર્ટ અમારે વડી કચેરી ગાંધીનગર મોકલાવીશું સાહેબને ઓથોરિટી થ્રુ અને જે કંઈ એક્શન આવશે કંપની ઉપર। આજે સાયકામાં બ્લાસ્ટ થયો છે, બહુ ભયંકર બ્લાસ્ટ થયો છે। આજુબાજુની ફેક્ટરીના બી કાચ ને બધું ડેમેજ થઈ ગયું છે। આગળ હવે અહીં વસ્તુ એવી થયેલી છે કે આ કંપનીને એક કાગળ નહોતું અને એને પરમિશન વગર ચાલુ કરી દીધેલી હતી ફેક્ટરી, અને ત્યાર પછી બ્લાસ્ટ થયો। તો આ વસ્તુ જીપીસીપીને નથી દેખાતી। અહીં આગળ એક વીકની અંદર ચાર વાર આવે છે જે જીપીસીપી અહીં આગળ ફેક્ટરી ઇન્સ્પેક્ટર ને એ લોકો, પણ આવું બધું એટલી બધી બેદરકારી છે આ લોકોની કે જેનો કોઈ સુમાન નહીં આગળ। આ 4 મહિનાથી ચાલુ હતી, ફેક્ટરી લાયસન્સ વગર ચાલુ હતી 4 મહિનાથી, તોય કોઈને ખબર જ ના પડી કે એનું લાયસન્સ છે કે નહીં, કોઈ જોવા જ નથી આવ્યું। આ બાજુ એમ જ ચલાવતા હતા લોકો। 15 કિલોમીટર સુધી અસર થઈ છે, બધા ગામમાં બી અસર થઈ છે આની। ધરતીકંપની કેવી ઇફેક્ટ આવે એ રીતની ઇફેક્ટ આવેલી છે આજુબાજુના ગામની અંદર ને આજુબાજુની ઇન્ડસ્ટ્રી તો તમે જુઓ જ છો। આ બધી ફેક્ટરી ને બધું અહીં કોઈ જાતનું કાયદેસર રીતની કોઈ કાર્યવાહી રીતના છે જ નહીં આગળ। બધું અડ્ડર ચાલે છે। જીઆઈડીસીમાં કોઈ બી જગ્યાએ ખાડા પડી જાય છે, ગટર લાઈનો ખુલ્લી છે બધી। અહીં આગળ જીઆઈડીસી ની અંદર 50% પ્લોટ એવા છે કે જ્યાં પ્લોટની અંદર આ લોકોએ રેસિડન્સી કર્યું છે, ફેક્ટરીના પ્લોટની અંદર રેસિડન્સ કરેલું છે આ લોકોએ। એક વાર નહીં 10 વાર કરી છે, પણ એનું કોઈ નિરાકરણ નથી। જીપીસીબી ફેક્ટરી ઇન્સ્પેક્ટર આ બધા આવે છે, પાણીનો સેમ્પલ લે છે ને અહીંયાથી નીકળી જાય છે, બસ વાત પૂરી થઈ ગઈ।